અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધરમસિંહ મકવાણા. સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે ભાવનગર જિલ્લાના પાલિતાણા પોલીસ દ્વારા મંદિરમાં ચોરી કરતા ચોરને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં 27 જેટલી ચોરી આરોપીઓ દ્વારા કબૂલ કરવામાં આવી છે. આજે અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લાના કેટલાક મંદિરોમાં તેમજ માતાજીના મઢમાં ચાંદીના 17 રોકડ રકમ સહિતની કેટલીક ચોરીઓ કરનાર ચોરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં મોટી સફળતા મળી છે. જેમાં તળાજા તાલુકા પાલિતાણા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારના માતાજીના મઢમાં તેમજ મંદિરમાં ચાંદીના 17ની ચોરી છેલ્લા ઘણા સમયથી થતી હતી. આવો ભેદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે અને પોલીસને મોટી સફળતા મળી છે. કેટલાક પોલીસ મથકમાં ગુના પણ નોંધાયેલા હતા. આ તમામ ગુનાઓના પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યા છે અને હજુ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ છે. પરંતુ આ આરોપીઓ દ્વારા કયા મંદિરમાં કોના માતાજીના મઢમાં મંદિરમાં ચોરી કરવામાં આવી હતી, આ ચોર કોણ છે અને તેમની કળા શું છે, તે કેવી રીતે ચોરી કરે છે, આ તમામ વિગતો આજે અમે લઈને આવ્યા છીએ અને છેલ્લે સુધી જોતા રહેજો. અમારા આ સમાચાર ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આપના દરેક મિત્રોને આ લિંક શેર કરશો. ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવેલા કુલ 26 જેટલા મંદિરો અને માતાજીના મઢમાં ચાંદીના સત્રો સહિતની કિંમતી ધાર્મિક વસ્તુઓની ચોરી કરનાર આંતર જિલ્લા ટુકડીનો પાલિતાણા પોલીસે ભાંડો ફોડ્યો છે. પોલીસે 4 આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ ₹6,35,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીના પગલે લાંબા સમયથી નોંધાયેલા અને અનેક મંદિર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અસારી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે અને નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારૈયાના માર્ગદર્શન હેઠળ પાલિતાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MB જાડેજાના નેતૃત્વમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં તારીખ 28 જુલાઈ 2026ના રોજ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. ત્યારે ASI RB કોતર, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મેહુર અને પોલીસ કોન્સ્ટેબલ ધ્રુવરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે કુંભણ ગામની ઘોડીઢાળ ચોકડી પાસે 2 મોટરસાઇકલ સાથે 4 શંકાસ્પદ ઈસમો ઊભા છે. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, મોટરસાઇકલ તેમજ ચોરીમાં વપરાતા સાધનો મળી આવ્યા હતા. આરોપીઓ પાસે માલિકીના કોઈ પુરાવા કે બિલ ન હોવાથી સમગ્ર મુદ્દામાલ શંકાસ્પદ રીતે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 26 મંદિરો અને માતાજીના મઢમાંથી ચાંદીના 17 દાનપેટીની રોકડ રકમ અને અન્ય કિંમતી ધાર્મિક વસ્તુઓની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેમાં આરોપીઓના નામ જણાવી દઈએ તો મેહુલભાઈ ગણેશભાઈ મકવાણા રહે ભાંખલ તાલુકો શિહોર, તેમજ અશ્વિનભાઈ અશોકભાઈ મકવાણા રહે ભાંખલ તાલુકો શિહોર, તેમજ ભરતભાઈ વજયરામભાઈ જાની રહે ભાંખલ તાલુકો શિહોર, તેમજ પ્રત્યક્ષભાઈ હસમુખભાઈ પાટડિયા સોની હાલ રહે મણિનગર અમદાવાદ, મૂળ અંજાર કચ્છ. જેમાં પોલીસ દ્વારા ચોરીના મુદ્દામાલનું વેચાણ કરી મેળવેલ રોકડ રકમ ₹5,20,000 કબજે કરવામાં આવ્યા છે. તેમજ 2 મોટરસાઇકલ અંદાજિત કિંમત ₹60,000, 4 મોબાઈલ ફોન અંદાજિત કિંમત ₹55,000, 2 લોખંડના કટર, 1 લોખંડની આરી સહિત કુલ કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત ₹6,35,000 થાય છે. આરોપીઓ ચોરી કેવી રીતે કરતા હતા એ બાબતે જણાવી દઈએ તો પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ગૂગલ મેપ્સ મારફતે ગામના છેવાડે આવેલા મંદિરો, દેરીઓ, માતાજીના મઢ અને ધાર્મિક સ્થળોની ઓળખ કરતા હતા. જ્યાં ચાંદી કે સોનાના 17 અથવા કિંમતી આભૂષણો હોવાનું જાણવા મળતું ત્યાં રાત્રિના સમયે પહોંચી ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓની કબૂલાતના આધારે પોલીસે તળાજા, ગારિયાધાર, ઘોઘા અને દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મંદિર ચોરીના ગુનાઓ સહિત અનેક કેસો ઉકેલ્યા છે. હવે વિગતો સાથે વાત કરવામાં આવે તો આ આરોપીઓ દ્વારા કયા મંદિરમાં અને કેવી રીતે ચોરી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા પૂછપરછમાં કયા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા હતા, જે તમામ વિગતો આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છે. આ જે આરોપીઓ છે એ આરોપીઓ દ્વારા કયા મંદિરમાં અને કયા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પોલીસ દ્વારા જે તપાસમાં આરોપીઓએ કબૂલ્યું છે તેની વાત કરવામાં આવે તો પ્રથમ આશરે 1.5 થી 2 વર્ષ પહેલાં તળાજા તાલુકાના પિંગળી ગામથી બાખલકા જવાના રસ્તે ડેમ પાસે આવેલ ખોડિયારમાંના મંદિરેથી દાનપેટીમાંથી રોકડ રકમ ₹300 તેમજ ચાંદી જેવી ધાતુને લગતી
ચોરીની કરી હતી. તેમજ દોઢથી 2 વર્ષ પહેલાં ભાંખલ ગામે ડુંગર પાસે આવેલ ખોડિયારમાંની ડેરી ખાતેથી ચાંદીના નાના ચત્તરની ચોરી કરી હતી. તેમજ આશરે 1.5થી 2 વર્ષ પહેલાં ઘોઘા તાલુકાના તણસા સોળવદરા ગામના ડુંગર પાસે પવન ચક્કી પાસે આવેલ ખોડિયારમાંના મંદિરેથી ચાંદીના સત્તરની ચોરી કરી હતી. તેમજ 1.5થી 2 વર્ષ પહેલાં તણસાથી પાણીયાળી જતા રોડ ઉપર આવેલ શીતળામાની ડેરી ખાતેથી પણ ચોરી કરવામાં આવી હતી. વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો 2 વર્ષ પહેલાં પીપલા થાળા ગામથી અગિયાળી રોડ ઉપર આવેલ મેલડીમાના મંદિરેથી ચાંદીના નાના સત્તરની ચોરી કરવામાં આવી હતી. તેમજ 2 વર્ષ પહેલાં દિહોર પાસેના ચૂડી ગામે આવેલ ખોડિયારમાંની ડેરી ખાતેથી પણ ચાંદીના સત્તરની ચોરી કરવામાં આવી હતી. વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો દાઠા પોલીસ મથક નીચેના મોટી ઝાગધાર ગામની વચ્ચે આવેલ મેલડીમાનો ઓટો આવેલ ત્યાંથી પણ ચાંદીના સત્તરની ચોરી કરવામાં આવેલ હતી. તેમજ તળાજા તાલુકાના સખવદર ગામે આવેલ સતીમાના મંદિરેથી પણ ચાંદીના નાના મોટા સત્તરની ચોરી કરવામાં આવી હતી. તેમજ તળાજા તાલુકાના ફૂલસર વાવડી ગામે આવેલ આશાપુરામાના મંદિરેથી ચાંદીના નાના મોટા સત્તરોની ચોરી કરવામાં આવેલ હતી. તેમજ સોનગઢ ગામથી પીપલા તરફ જતા ઢાળ ઉપર જમણી બાજુએ આવેલ પહાડી હનુમાનજીના મંદિરેથી દાનપેટીમાંથી રોકડ રકમ સહિતની ચોરી કરવામાં આવી હતી. તેમજ 11 મહિના પહેલાં શ્રાવણ મહિનો પૂરો થવાના સમયગાળા દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પીપાવાવ ગામ પાસે આવેલ દશામાના મંદિરેથી ચાંદીના મોટા સત્તરો 100થી 120 જેટલાની ચોરી કરવામાં આવી હતી. તેમજ આશરે 1 વર્ષ પહેલાં પીપલ્લા ગામથી સોનગઢ તરફ જતા પીપલ્લા ગામ વટી જમણી બાજુએ આવેલ મેલડીમાના મંદિરેથી ગયેલા ત્યાંથી ચાંદીના નાના મોટા સત્તરો ચોરી કર્યા હતા. તેમજ 1 વર્ષ પહેલાં તળાજા તાલુકાના પસવી ગામની બહાર હાઈવે રોડથી 1.5 કિલોમીટર અંતર ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિરે ગયેલા અને ત્યાંથી ચાંદીના નાના મોટા સત્તરો સહિતની ચોરી કરવામાં આવી હતી. તેમજ ઝાગધાર ગામથી ટોલનાકા તરફ જવાના રોડ બાજુ જતા રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિરે ગયેલા ત્યાંથી પણ ચાંદીના સત્તરો સહિતની ચોરી કરવામાં આવી હતી. હવે વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો આજથી આશરે 8-9 મહિના પહેલાં શિહોર તાલુકાના સાગવડી ગામે આવેલ ચામુંડા માતાજીના મઢે ગયેલા અને ત્યાંથી ચાંદીના સત્તરોની ચોરી કરી હતી. તેમજ બગદાણા પાસે જૂની નાની સાપરી ગામે આવેલ ખોડિયારમાંના મંદિરે ગયેલા અને ત્યાંથી ચાંદીના 2 મોટા સત્તર સહિતની ચોરી કરવામાં આવી હતી. ગત વર્ષ 2025ના 6 મહિનાની અંદાજે 9થી 13 તારીખ દરમિયાન રાત્રિના તળાજા તાલુકાના દેવળિયા ગામે આવેલ ચામુંડા માતા મઢે ગયેલા અને ત્યાંથી ચાંદીના નાના મોટા 17 નંગ 100 ચોરી કરી આશરે ગત તારીખ 17/2/2026 તથા તારીખ 19/2/2026ની પાકી તારીખ યાદ નથી, પરંતુ મહુવા તાલુકાના દિયાળ ગામે આવેલ મેલડી માના મંદિરે ગયેલા અને ત્યાંથી ચાંદીના નાના મોટા 17 નંગ 60 ચોરી કરેલ. આશરે ગત તારીખ 11/7/2026 તથા તારીખ 12/7/2026ની પાકી તારીખ યાદ નથી, પરંતુ રાત્રિના ઘોઘા તાલુકાના વદરકા ગામે આવેલ ઘોળિયા ઓટાવાળા હનુમાનજી દાદાના મંદિરે ગયેલા અને ત્યાંથી ચાંદીનું એક મોટું સત્તર તેમજ ચાંદીની ગદા સહિતના નાના મોટા સત્તરોની ચોરી કરવામાં આવી હતી. તેમજ આજથી 8-9 મહિના પહેલાં શિહોર તાલુકાના ટાણા ગામે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ વાડીમાં એક ઓટલો નાનું મંદિર હતું, ત્યાં ગયેલા અને ત્યાંથી ચાંદીના નાના સત્તરો નંગ 10થી 11 જેટલા ચોરી કરી હતી. આજથી 8-8.5 મહિના પહેલાં તળાજાના હમીરપરા ગામે આવેલ મેલડી માતાજીના મંદિરે ઓટો આવેલ ત્યાંથી પણ ચાંદીના નાના મોટા સત્તરોની ચોરી કરવામાં આવી હતી. આજથી 8-8.5 મહિના પહેલાં થાળા પીપલ્લા ગામની બાજુમાં આવેલ સરમળિયા દાદાનું મંદિર આવેલું છે, ત્યાંથી પણ નાના મોટા સત્તરો સહિતની ચોરી કરવામાં આવેલી હતી. તેમજ ગત વર્ષ 2025ના 11મા મહિનાની અંદાજે 18થી 20 તારીખ દરમિયાન રાત્રિના ગારિયાધાર તાલુકાના માંડવી ગામે આવેલ ગોહિલ પરિવારના ચામુંડા માતાજીના મઢે ગયેલા અને ત્યાંથી પણ ચાંદીના નાના મોટા સત્તરોની ચોરી કરી હતી. તેમજ આજથી 1 વર્ષ પહેલાં તણસા ગામની બાજુમાં આવેલ બાંભણિયા ગામે આવેલ દશા માતાજીના મંદિરેથી પણ ચોરી કરવામાં આવેલી હતી. તેમજ આજથી 1.25 વર્ષ પહેલાં શિહોર તાલુકાના સરકડિયા ટાણા ગામે આવેલ ખજૂરિયાવાળા મેલડી માતાજીના મંદિરેથી પણ ચોરી કરવામાં આવી હતી. આજથી 8-9 મહિના પહેલાં અમરેલીના મોટા લીલિયા ગામે આવેલ બુહા પરિવારના હનુમાનજી દાદાના મંદિરેથી પણ ચોરી કરવામાં આવી હતી.